નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય શ્રી રામ. મિત્રો આજે આપણે જવાનું છે હાથીદરા સિગુતર માતાના દર્શન કરવા માટે. મિત્રો વ્લોગને એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય સિગુતરમાં મિત્રો આપણે નીકળી ગયા છે હાથીદરા જવા માટે. સરસ મજાનો માહોલ છે મિત્રો. રવિવારનો દિવસ છે ને રાત્રે જબરજસ્ત વરસાદ આવેલો છે અને અત્યારે પણ વરસાદનો માહોલ છે. જબરજસ્ત માહોલ બનેલો છે મિત્રો. પાણી ભરાવેલા છે ને આપણે નીકળ્યા છીએ હાથીદરા જવા માટે. આપણે અત્યારે છીએ હાથીદરાની જંગલની અંદર. મિત્રો ટૂંક જ સમયમાં આપણે હાથીદરા પહોંચી જઈશું. મિત્રો આપણે માતાજીના દર્શને મંદિરે પહોંચી ગયા છીએ અને સરસ મજાનો માહોલ છે મિત્રો. ઠંડુ વાતાવરણ છે અને આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો. આ છે માતાજીના મંદિરના આજુબાજુ ખેતી થયેલી છે, બાકી વાવેલી છે. સામે છે સરસ મજાની પર્વતમાળા અને પર્વતો ઉપર વાદળો છવાયેલા છે મિત્રો. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો. મિત્રો આ સામે દેખાય તે માતાજીનો મુખ્ય દ્વાર છે. સરસ મજાનું માતાજીનું મંદિર છે ને દર રવિવારે દર બીજે લાખોની સંખ્યાની અંદર ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે મિત્રો. સામે દેખાય તે માતાજીનું મંદિર છે. સરસ મજાનું મંદિર છે મિત્રો. લીમડાવાળી સિગુતર માતાના નામથી માતાજી પ્રખ્યાત છે અને લાખોની સંખ્યાની અંદર ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. આ છે મિત્રો માતાજીનું સરસ મજાનું મંદિર. મિત્રો આ છે માતાજીનું મંદિર અને સરસ મજાની માતાજીની મૂર્તિઓ છે મિત્રો. આ છે ભૈરવદાદાનું મંદિર. ભૈરવદાદાનો દીવો થાય છે. જય ભૈરવદાદા. મિત્રો આ છે સિગુતર માતાજીનું મંદિર. માતાજીની સરસ મજાની મૂર્તિઓ છે મિત્રો, પ્રતિમાઓ છે. અને મિત્રો આ છે માતાજીનો સરસ મજાના દીવા થાય છે મિત્રો. આ છે માતાજીનું મૂળ સ્થાન. લીમડાની અંદર માતાજીનો વાહો છે મિત્રો. સરસ મજાનો ઘટાદાર લીમડો છે. અહીંયા બેસીએ તો ખરા ઉનાળે પણ આપણને ઠંડકનો અહેસાસ થાય છે મિત્રો. સરસ મજાનો લીમડો છે. એક પણ ડાળી લીમડાની કોઈ બળતું નથી. અહીંની માન્યતા એવી જ છે કે આ લીમડાની અંદર કોઈ એક પણ ડાળી કે એક પણ પત્તું કોઈ બળતું નથી. સરસ મજાનો વરસાદનો માહોલ છે મિત્રો. આ છે માતાજીનો ઘટાદાર લીમડો. આ છે રસોડાના સામે જે દેખાય તે રસોડાની જગ્યા છે મિત્રો. અહીંયા રસોડું બને છે મિત્રો. રસોઈ બની રહી છે આ છે માતાજીનો મુખ્ય દ્વાર જે અંડર કન્સ્ટ્રક્શન છે મિત્રો. સામે સરસ મજાની પર્વતમાળા છે મિત્રો. આપણે માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. આપણે જવાનું છે ગંગેશ્વર મહાદેવ દર્શન કરવાના છે અને આજે નદી પણ આવેલી છે ગંગેશ્વરની, તો આપણે નદી પણ જોવાની છે મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો. આ છે ગંગેશ્વરની નદી. સરસ મજાનું બંને કાંઠે નદી વહે છે. સરસ મજાનો પાણીનો પ્રવાહ વચ્ચે મિત્રો અને ખૂબ સારા પ્રમાણમાં પાણી વહે છે અહીંયા. સરસ મજાની લાભા પટ્ટની અંદર નદી છે મિત્રો. આ છે મારા મધ્યના મારા કાકી. આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે, કારણ કે આટલા આવે ને મહાદેવના દર્શન ના કરીએ તો બધું નકામું પડે. આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. સરસ મજાની જોવાલાયક સ્થળ છે મિત્રો. અને આજે ઘણા બધા હવનો અહીંયા ચાલુ છે, એટલે બહારથી લોકો પણ આવેલા છે હવન કરાવવા માટે. આ અતિ પ્રાચીન મંદિર છે શિવજીનું. આ ગુફાની અંદર શિવજી બિરાજમાન છે આ છે શિવલિંગ. સરસ મજાના મહાદેવના દર્શન થઈ ગયા મિત્રો. આ છે માતાજીનું મંદિર. નમસ્કાર મિત્રો, આપણે દર્શન કરીને આવી ગયા છે બાપુની ગાદી. આ છે મિત્રો બાપુની બેઠક ને જાહેર જનતા અહીંયા બેસે છે મિત્રો. આ છે મારા મધર ને મારા કાકી. સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે પણ થોડો હિંચકો ખાઈએ છીએ અને વિડીયોગ્રાફી કરે છે મારા મધર. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો અને આપણે આનંદ માણી રહ્યા છીએ ગંગેશ્વરમાં સરસ મજાનો માહોલ છે હવે નીકળીએ છીએ આપણે ઘરે જવા માટે અને અહીંયા હવન ચાલુ છે બાજુમાં સરસ મજાનો. આપણે આ સામે છે બગીચો સરસ મજાનો. અદ્ભુત બગીચો બનાવેલો છે મિત્રો.
મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ ખેતરમાં આપણે થોડો પાવડો મારીએ છીએ, કારણ કે ઘર આગળ થોડો પાવડો મારવાનો હતો, કારણ કે થોડા ઝાડવા નીકળીએ છીએ. મિત્રો આપણા પાસે છે 241 મેસી ફર્ગુસન. મિત્રો સરસ મજાનો આપણે ટ્રેક્ટરમાં પાવડો મારી રહ્યા છીએ ખેતરની અંદર. મિત્રો સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે ને આપણે ખેતરમાં પાવડો મારીએ છીએ ટ્રેક્ટરથી. મિત્રો આ રોડ ઉપર આપણે જઈએ છીએ, રોડ ઉપર થોડું ગાડી ફસાઈ ગઈ, ખાડા જેવું છે, ત્યાં પાવડો ભરવા માટે આપણે રોડ ઉપર ચડીએ ત્યાં થોડું વગી કરવાનું છે. મિત્રો આપણે કામ બતાવીને આપણે ગાડી ધોવા માટે આવી ગયા હતા, કારણ કે મોર્નિંગની અંદર આપણી ગાડી થોડી જ્યારે ભરાઈ નથી. સરસ મજાની ગાડી વોશિંગ આપણે ગાડી વોશિંગ કરી દીધી છે ને ગાડી વોશિંગ કરીને અહીંયાથી જવાનું છે આપણે જવા માટે. મિત્રો સરસ મજાનો ઇવનિંગનો માહોલ છે મિત્રો, ને આપણે સરસ મજાનો ગાડી માહોલ છે મિત્રો, અને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે. સરસ મજાનો માહોલ છે મિત્રો, આપણી ગાડી ટકાટક થઈ ગઈ છે મિત્રો. મિત્રો આપણે બાપુના આશીર્વાદ લઈને વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રો જેટલું બને એટલું વધારે શેર કરો મિત્રો. જય સિયારામ, જય દત્ત બાપુ, જય શ્રી કૃષ્ણ મિત્રો.